તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી અને જેમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે T20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતા હોવાની માહિતી મળી હતી। સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ઊંઝાના દિવ્યાંશુ પટેલ અને બેંક એકાઉન્ટ ભાડે આપનાર આકાશ ગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે। આ ત્રણેય આરોપીઓ ક્રિકેટની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પાકિસ્તાનના પંજાબમાં રહેતા અને ડીશ ટીવી નેટવર્કનો ધંધો કરતા અઝહર અમીન પાસેથી મેળવતા હતા, જેના બદલામાં શુભમ પટેલ તેને કેનેડાથી પેમેન્ટ ચૂકવતો હતો। ત્યારે આ તમામ આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા। આરોપીઓ સર્વિસ અલગ અલગ વેબસાઇટોને આપતા હતા અને જે બાબતે ટેકનિકલ તપાસ કરતા સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પ્રવૃત્તિથી સટ્ટાની પણ જે સટ્ટો છે તેની પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને જેના માટે અલગ અલગ બેંકમાં બોગસ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા અને જેમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા। ત્યારે સાયબર ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યું કે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી આકાશ ગિરી ગોસ્વામી જુદા જુદા નાગરિકોના નામે બંધન બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલાવી આરોપીઓને પ્રોવાઈડ કરતો હતો અને હાલ આમાં જે પોલીસે જે બંને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હર્ષને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સાયબર ક્રાઇમ અમદાવાદમાં આપણે ગુનો નોંધ્યો છે, જેમાં આઈસીસી વર્લ્ડ કપ જે અત્યારે ચાલુ છે એની લાઈવ સ્ટ્રીમિંગ અનઅધિકૃત રીતે આ વેબસાઇટ પર magicwin.com કરીને એક વેબસાઇટ છે એના પર ચાલતી હતી, જેના અનુસંધાને આ ગુનો નોંધ્યો છે। આની તપાસ કરતા મૂળ જે આપણને આરોપી મળ્યા છે એમાં એક દિવ્યાંશુ પટેલ કરીને છે, જે ઊંઝાનો છે, મહેસાણાનો, અને એ અહીંયાથી એને ડોમેન લીધું હતું જેના પર આ લાઈવ સ્ટ્રીમિંગ થતી હતી, ઇલીગલ સ્ટ્રીમિંગ। એની સાથે 2 બીજા જણ છે, એક હર્ષ પટેલ છે જે ઊંઝાનો છે અને એક શુભમ પટેલ છે જે કેનેડા રહે છે। આ ત્રણેય જણ મળીને આ આખું કામ કરતા હતા। એમાં મૂળ જે શુભમ પટેલ છે એ ક્લાયન્ટ જે વેબસાઇટ્સ જેના પર આ સ્ટ્રીમિંગ પ્રસારણ કરવાની છે એ જ ક્લાયન્ટ્સ શુભમ પટેલ શોધીને લાવતો હતો। ડોમેન આને દિવ્યાંશુ પટેલના નામે હતા અને આગળ પછી આ લોકો સર્વર ભાડે લેતા હતા, જેમાં હર્ષ પટેલ અને શુભમ પાસે આ ભાડેના સર્વર હતા અને આ લોકો એના પર સ્ટ્રીમિંગ કરતા હતા। આપણે દિવ્યાંશુ પટેલ પાસેથી 3 કમ્પ્યુટર, મોનિટર, લેપટોપ, આઈપેડ અને 6 ફોરેનના ડેબિટ કાર્ડ મળ્યા છે અને બીજી તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે એ પોતે ITIનો સ્ટુડન્ટ હતો અને એના પછી એને વેબ ડેવલપિંગનું કોર્સ કર્યું હતું। 2020થી એને SS247 લાઈવ અને SS247 લાઈવ 2 ડોમેન એને ચાલુ કરાયા હતા અને એના દ્વારા આ લોકો આ વેબસાઇટ પર અને અનેક બીજી વેબસાઇટો પર આ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા। આપણે જ્યારે ટેકનિકલ તપાસ કરી એમાં એ પણ આવ્યું છે કે આ સ્ટ્રીમિંગ જે થતું હતું એ પાકિસ્તાનના નેટવર્કથી થતું હતું। ત્યાં અજમલ કરીને છે જે ત્યાં એક કેબલ ઓપરેટર છે અને અઝહર અમીન કરીને જે કેબલ ઓપરેટર છે એના પાસેથી આ સ્ટ્રીમિંગની ફૂટેજ એ લોકો ત્યાંથી મેળવતા હતા। એ પાકિસ્તાનમાં ટીવી કેબલનું કામ કરે છે અને ત્યાંથી આ લોકોને આપતા હતા। બધા 3 અને આ અઝહર પણ સતત વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટમાં રહેતા હતા અને અનેક વેબસાઇટ બીજી પણ છે જેની આખી લિસ્ટ અમારી પાસે છે।